વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર વિકાસના નામે ખોટી રીતે નાણાંનો વેડફાટ કરી રહ્યાના આક્ષેપો મંગળ બજારના વેપારીઓએ કર્યા છે. સમગ્ર મંગળ બજારમાં વેપારીઓ સહિત ગ્રાહકો અને રાહદારીઓની સગવડતા માટે કેટલાક વખત અગાઉ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, જેથી સ્થાનિક દુકાનદારો, ફેરિયાઓ સહિત રાહદારીઓ અને ગ્રાહકો તથા વાહન ચાલકોને પણ પેવર બ્લોકના કારણે રોડ રસ્તા પર કાયમી ધોરણે પડતા નાના મોટા ખાડા હવે બંધ થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ વેપારીઓ પણ હવે પેવર બ્લોક માટે ખૂબ કાળજી રાખી રહ્યા છે. નિયમિતપણે પેવર બ્લોકની સફાઈ સ્થાનિક કર્મીઓ અને દુકાનદારો સ્વયં રીતે કરતા હોય છે. આમ પેવર બ્લોકની જાળવણી ખૂબ વ્યવસ્થિત રીતે થતી હતી. હાલમાં પણ આ પેવર બ્લોક ખૂબ સારી સ્થિતિમાં છે. જ્યારે બીજી બાજુ શહેરમાં વિકાસના બહાને અગાઉ નંખાયેલા 80 mm સારા બ્લોક કાઢીને નવા 60 mm બ્લોક નાખવા બાબતે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિણામે સ્થાનિક દુકાનદારોમાં આક્રોશ ફેલાયો છે અને પાલિકા તંત્રની નીતિ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે. પહેલાં તો ન્યૂઝ ચેનલનો આભાર કે અવારનવાર વડોદરાની જનતાનો અવાજ રજૂ કરે છે. બાકી હવે તો વડોદરાની જનતાનો અવાજ એટલો કચડી ગયો છે કે હવે બોલવાના ફાંફા પડે છે. ત્યારે આભાર સાથે જણાવવાનું કે વોર્ડ નંબર 14માં સૌથી વધારે જો સર્વે કરવામાં આવે, કદાચ વડોદરામાં પણ હોઈ શકે, તો પેવર બ્લોકના કામ પર સૌથી વધારે ધ્યાન અને ખર્ચ થયો છે. શું આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કામ છે? એટલા બધા છેલ્લા 2 વર્ષમાં 4 દરવાજા વિસ્તાર અંદર બહાર બધે જ જેટલી દુર્દશા થઈ છે એટલી પાછલા વર્ષોમાં કદી થઈ નથી. તો જવાબદાર કોણ? ધારાસભ્ય, કોર્પોરેટર, સ્થાયી સમિતિ કે મેયર કે સૌનો સાથ અમારો વિનાશ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2046ના સ્વપ્ન બતાડે છે. એમનું આધરું અનુકરણ કરીને વડોદરાના શાસકો અને નવા પદાધિકારીઓ પણ ભવિષ્યના સપના બતાડે છે. અમે વારંવાર કહ્યું છે, આજે ફરી કહીએ છીએ કે અમને કોઈ નવા વિકાસમાં રસ નથી. જે મહારાજા સયાજીરાવે વડોદરા જે આપ્યું છે એને ખાલી તમે વ્યવસ્થિત બનાવો અને તમારી અંદર અનુશાસન લાવો. એક ઉત્તરમાં જાય, એક દક્ષિણમાં જાય, તમે પહેલેથી નક્કી કેમ નથી કરતા? થાઈમાં દરેક વખતે ઝઘડા થઈને પેપરમાં આવે. આ શું માંડ્યું છે તમે? આમાં વડોદરાની પ્રજા જોઈ રહી છે કે ઝઘડા શેના છે તમારા? કમાવાના ઝઘડા છે કે વિકાસના ઝઘડા છે?